પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ છે। તિઘરા નજીક આવેલા સાઈ ગરબા ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ થયો। રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિએ ધ્વજવંદન કર્યું હતું। રાષ્ટ્રધ્વજ સાથે સૌએ તિરંગાને સલામી પણ આપી હતી। જિલ્લાના વિકાસની ઝાંખી દર્શાવતા ટેબ્લો પણ રજૂ કરાયા હતા। વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી, કર્મચારી, પોલીસ જવાનોને સન્માનિત કરાયા હતા। વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા। આજે નવસારી જિલ્લામાં હું અહીં ધ્વજવંદનના કાર્યક્રમમાં આવ્યો છું। આપ સૌને કહેતા મને અતિ આનંદ અને ગૌરવ થાય। આઝાદ ભારત થયા પછી પણ લગભગ 60 વર્ષ સુધી આપણા દેશની અંદર આતંકવાદી હુમલો કરતા રહ્યા। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક નિયમ લીધી કે આઝાદ ભારત હંમેશા આઝાદ રહે અને ભારત દેશમાંથી આતંકવાદી મુક્ત બને એવો ભારત દેશ બને એની એમણે પહેલ કરી। આઝાદીના લડવૈયાઓને આજનો દિવસ એટલે આપણે યાદ કરીએ છીએ, એમનું બલિદાનને યાદ કરીએ છીએ। આપણે સૌ બધા એમને યાદને આજના દિવસે યાદી અપાવીને 15મી ઓગસ્ટની ઉજવણી કરીએ છીએ।